અમે સાહેબ આ રમકડાના સ્ટોલ લગાડીએ છીએ. મારી પોતાની 3 મોટી મોટી દુકાન છે. હવે મારે અમારો દુકાન સ્ટોલ ફિટ કરવા માટે ઓછામાં ઓછો 3 દિવસનો ટાઈમ જોઈએ વરસાદના હિસાબે. અમે શનિવારે અહીં તપાસ કરાવી નગરપાલિકામાં, તો અમને કહે કે તમારા પટ્ટા પડી ગયા છે સ્ટોલના સાહેબ. અહીંયા આવ્યા તો કોઈ વ્યવસ્થા નથી. કાલે રવિવારની રજા હતી સાહેબ, તો હવે અમારે 2 દિવસથી જો આવી રીતે હેરાન થાય છે. હવે પટ્ટા પાડી દઈએ. અમારી દુકાનો બનાવતા 3-4 દુકાનો બનાવી હોય એમાં વાર લાગે. 3-4 દિવસ પહેલાં અમને ના આપે, અમે 14 તારીખે તૈયાર કેમ કરીએ? અને વરસાદનો ટાઈમ છે સાહેબ, દુકાનો સારી ને મજબૂત બનાવવી પડે, નહીં તો માલ પણ રહે. તો અમારે થોડી વ્યવસ્થા જેમ ટકડોળવાળાને કરી દે સાહેબ, એમ અમારી વ્યવસ્થા વહેલી કરી દેવી જોઈએ ને. કારણ કે અમારે બધો સાહેબ કિંમતી માલ હોય, એટલે અમને સાહેબ વહેલા જગ્યા ન આપે તો અમે દુકાનો કેમ બનાવીએ? અમારી વેળે સ્ટોલ ફિટ કરવાના હોય. અત્યારે 25થી વધારે સ્ટોલ ધારકો આવી ગયા છે સાહેબ, અને બધા હેરાન છે. તો અને બીજા બધા ગામના લોકલ જ છે સાહેબ, એટલે સ્ટોલવાળા તો બધા જોઈને વયા જાય કે અહીંયા કાંઈ થયું નથી, બિચારા પાછા વયા જાય. શું કરે? અહીંયા આજે કાંઈ થયું હોય તો બિચારા આવે ને. લોકલ જે માણસો હોય એ તો અહીંયા જોવે, બિચારા રોજ આવે, અમારે સ્કૂટર લઈને ફરીને વયા જાય. અમે શનિવારે આવ્યા સાહેબ, તો શનિવારે સાંજે આવ્યા, કાલ રવિવારે આખો દિવસ તપાસ કરી, અહીંયા કાંઈ નથી. ઓફિસે ફોન કરીએ તો કે હમણાં આવશે, કોઈ આવતું છે નહીં સાહેબ. આવ્યા છે, બિહારથી આવ્યા છે, કેટલા માણસો છે આમાં સાહેબ, બહારના બધા માણસો ઓછામાં ઓછા 10-15 સ્ટોલવાળા તો બહારના છે. જો સાહેબ આ બધા એમને પડ્યા છે સાહેબ. હવે અમને કાંઈ હોટલમાં રહેવું તો પોસાય નહીં સાહેબ. અમે સામાન લઈને આવીએ, અહીં કાંઈ નહીં, દુકાન બનાવતા અમારે 3 દિવસ થઈ જાય. અમારા હવે 4-4, 5-5 માણસો હોય, બધાનું હેરાન થાય તો અમને ચડે થાય.